હેલો મિત્રો, કેમ છો? દાના ભગત વાતના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. વાત સાંભળો તે પહેલા મારી એક તમને વિનંતી છે કે મારી ચેનલ ગણપત રાઠોડ ઇતિહાસને લાઈક, સબસ્ક્રાઇબ, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ના બાપુ ઈમુ ભણોમાં મંડો ખોદવા ગુપત ગંગા હાલી જાતી હે. હા માળા બાપ સૌ સંપીને ઉધમ માંડો એટલે ઠાકરને પાણી દીધા વિના છૂટકો જ નહીં. ધોતલોને કે દાળ દરીને કાંઈ ઠાકર દેતો ઓછી બાપ પોતે હાથ વતી વેકરો ખોદવા લાગ્યા. હસતા હસતા ગામ લોકોને પણ મદદથી વળગ્યા. ઘડીમાં તો ત્યાં વેકુરની મોટી પાળ ચડી. એ જુઓ બાપ, લીલો કળાણો ભીનો વેકરો આવ્યો. કમર કમર જેટલું ખોદાણ કામ થયું અને પાણી ઝબક્યું. હવે ખસું જાઓ બાપ અને માતાજીએ ભાભ કરવું બોલાવો. હવે ઠાકર પાણીને ભેજે કીચે જાશે. અહીં ગાયોને વાભ દીધી ને ત્યાં જાણે પાતળા ફૂટનું છાતી સમાણો વીરડો મીઠે પાણી ચલવાઈ ગયો. પાણીનું વહેલ બંધાઈ ગયું અને તરસે આંધળી બની ગાયો પાણી ચસકાવા લાગી. ગાયોના શરીર ઉપર હાથ ફેરવતા ફેરવતા ભગત કહેવા લાગ્યા, ભણે માવડી કામ ઘેનું આ તમારા પ્રતાપે પાણી નીકળ્યા. જમનાજી છલક્યા, પીવો ખૂબ પીવો. આજે પણ નવલખો વીરડો નામે ઓળખાતો અખંડ જળાશય ચાલુ છે અને લોકો આપા દાનાનો વીરડો પણ કહે છે. થોડા વર્ષો પણ કોઈ ખેડૂત ત્યાં વાવેતર કરી એ વીરડાનું પાણી વાળ્યું એટલે લાખો પશુઓની તરસ છીપાવતા એ આખું પાણી થોડા દિવસમાં જ ખૂટી ગયા. વાવેતર બંધ થયું એટલે ફરીવાર વીરડો ચાલુ થયો. ભાવનગરથી ગધેડા ઉપર ચોખાના છાલકા ભરીને ભગત ચલાળા તરફ ચાલી આવે છે. પોતે ઘોડી પર છે અને ગધેડાને જોગી લોકો હાંકતા આવે છે. ચૈત્ર વૈશાખના બપોર ચડ્યા છે. ઊની લોવાય છે. બરાબર પાડરસીની સીમમાં આવતા માર્ગે એક વાડીના ધોરિયામાં ગધેડા પાણી પીવા ચડ્યા. વાડીમાં અખૂટ પાણી વહ્યા આવે છે અને ઉપર ટામટા 7 કોષ જૂત્યા છે. 70-80 વીઘા ઉનાળાનો ચાસટીઓ ઊભો અખંડ પાણી પી રહ્યો છે. આમ છતાંય ગધેડા જ્યાં ધોરિયામાં મોં નાખવા જાય ત્યાં તો વાડીમાંથી ચહકા થયા. 7 કોશિયાએ કોષ ઊભા રાખીને હાથમાં પરોણા લઈ દોટ દીધી. ગળાનો ત્રમઝટ બોલાવતા ગધેડાના મોં ઉપર પરોણાની પ્રાટ દીધી. અરે ભણે બાપ, દાનો ભગત આ ત્રાસ જોઈને બોલ્યા, બાપડા પછુડા તરસ્યા છે, યાને પાણી પીવા દો ને કાણા સારું મારત છો. મારે ને ત્યાં શું ચારે? કાંઈ તારા ગધેડા પાણી પીવા છાટો કોષ ઢોળ્યા છે. કાળા વરસનું પાણી ક્યાં વધારાનું છે? અરે ભણે બાપ, પાણીનો તૂટો કહેવાનો. આ 7 કોષ વહેતા છે ને તે તારા જેવા મફતિયા છાટો કોષ નથી છોડ્યા ને? બાવા હાલ્યો જા, છાના મુનો પાણી નહીં પાવા દઈએ. અને ભણે ભાઈ, ઠાકરની પાછી તો જનતાએ જીવડા સરખા. ઠાકરે તુમ્હે પાતાળ પાણી પીનું છે. જીદ આ ગભરુના નિશાસા તેલા છો પીવા દો. ઠાકર તમુને જાજો પાણી આપશે. હવે હાલ્યો જા ઠાકરના દીકરા. પાણી નથી કુવામાં. પાણી નથી એટલે શબ્દ જ્યારે 5 વાર બોલાયો. ભગતના કાલાવાલા મેળે ગયા અને તરસ્યા. ગધેડાના મોં ઉપર લાકડીઓનો માર જોઈ ન શકાય ત્યારે દુભાઈને ભગત જેટલું જ બોલ્યા કે, ભણે ભાઈ, હાંકો ગધેડા, યાનો કુવામાં પાણી નછો હાંકો. મોહળમાં આ 7 કોશી વાડી રહી ઈ છે પાછું. હા જા પડી ઈ 7 કોશી વાડીમાં, એમ બોલીને કણબીઓ હાંસી કરી. ભગત આગળ ચાલ્યા. પોતે જેની સામે આંગળી ચીધાડીને બતાવી તે વાડી 7 કોશી તો નહોતી, પણ 1 કોશી નહોતી. 20-25 ક્યારામાં ચાસટીઓ કરીને એક ગરીબ ખેડૂત પોતાના ડૂકેલા બળદથી 1 કોષ ચલાવે છે. 10 ક્યારા પીવે ત્યાં કુંવરનું તળિયું દેખાય છે. વળી બળદ છોડી નાખીને કણબી વાટ જોતો ત્યાં ઘણી ભારે કોષ ઉડવા જેટલું પાણી ભરાય છે. એવી હાલતવાળા કુવા પર જઈને ભગતે સાદ કર્યો, ભણે બાપ, જોગીડાઓ ગધેડા આશે આણો આ 7 કોશિયા ધોરિયામાં પાણી પાવ. હા બાપ, પટલ કોષ કાઢવા મંડ. તરસ્યા જીવડા પાણી પીને તોય દુવા દેશે. દુઃખી કણબી બોલ્યો, પણ બાપા, કોષ પૂરો ડૂબતોય નથી, સી રીતે કાઢો? ભણે બાપા, ઈયામાં તો છેતરુજી હાલી જાતી છે. તું તારે કાઢવામાં તરસ્યા જીવડાને દુવાથી પાણી આવશે.
કણબીએ કોષ જોડ્યો. ગધેડા પાણી પીવા લાગ્યા. પહેલો કોષ અને બીજો કોષ તો બળદને અને થાળાને એક હાથનું જેટલું ઓછું થયું. ત્રીજો, ચોથો અને પાંચમો કોષ નીકળ્યો ત્યાં તો કૂવો અડધે સુધી ભરાયો. અહીં ગધેડા ધરાયા ત્યાં કૂવો છલકાયો. જો ભણે પટેલ, હું તો નહોતો ભગત કે ગભરું. જીવડાને દુર્ભાય કરીને સારો થાય. જો વાડમાં પાણી વધુ ગો આ ક્યાંની વાડી છે બાપ? આ વાડી ગોરખા કુમારની અને ઓલી બિરસા કુમારની. અરે વિસામણની વાડીમાં પાણી ન મળે કાણું કરવો. ગોરખા કુમારનો ખોટો કૂવો છે. વખતે સાતકોશી વાડી બને એટલે છલકાઈ ઉઠ્યો. તે વખતે પેલી સાતકોશી વાડી તળે 7 કોષ લાંબા થઈને સૂઈ ગયા. 7 દુકાળે પણ અખૂટ રહે તેવા એના નીર સોસાવા લાગ્યા. કોષ પછડાયા અને એવું લાગતા કોશીઓ વાડીમાં નજર કરવા ગયો. જુએ તો કૂવાના ડારની અંદર થઈને તમામ પાણી પાતાળમાં ચાલી જાય છે. ખેડૂતો ગામમાં દોડ્યા. પોતાના જમીનદાર વિસામણ કુમાર પાસેથી ચીસ પડે, એ બાપુ વાડીમાં છાંટોય પાણી ન મળે, શું થયું? કોક કાઠી આવ્યો તો અને એના ગધેડા પાણી પીવા ન દીધું. એણે આપા ગોરખાને કૂવે પાણી પાયું. અટાણે ત્યાં પાણી છલકાય છે. વિસામણ કુમારને તપાસ કરી. ખબર પડી કે કાઠી તો આપો દાનો ગામમાં રાત રહ્યા છે. વિસામણે આપાને પગે જઈ હાથ નાખ્યા. પોકાર કર્યો કે આપા, તમારી ગા મારી 7 કોશી ઉપર કાળો કેર ગુજર્યો. મારા છોકરા રજળિયા. ભણે બાપ વિસામણ, હું કાણું કરા, ઈ કૂવો જ ખોટો છે. આજ પણ એ 7 કોશી વાડીનો ગંજાવર કૂવો ફાડ થઈને જ પડ્યો છે અને ગોરખા કુમારને વાડે 7 કોશી બની છે. ભણે ગોર, હવે આ 2 રાજીગર છોરડા મોટા થઈ ગયા અને હવે આને નાતમાં લઈ તો લો માળે માથે તો ભાર ઉતરે. નીકળ બચાડા છોરડાને કોઈ દીકરી નેવે દે. પણ બાપુ, જગ્યાનો રોટલો ખાઈને ઈ તો વટલિયા કહેવાય. ના ભણે બાપ, મેં યાની દેહ નશે વટલાય. હિન્દુસ્તાની સાધુએ બામણીએ છોડે યાને અમે જમાડતા. હું ઠાકરને સાકે ભગતો ઠીક ભગત જોશું અને વળી જરૂર હોય તો હું તમારે નાતીને જમાડા. ના બાપ, ઈ દાખલો રે વાદો. અહીં દેવળા ગામમાં હમણાં જ રાજગરની નાતિયા કારજ માથે ભેળી થશે. ત્યાં તમે છોકરાને લઈ આવજો. 5-7 વર્ષના 2 રાજગર છોકરાઓ હતા. મા બાપ મરી ગયા છે. ગાયો મકોડા ચરે એવો દુકાળ પડ્યો. છોકરાને નાતના કોઈ માણસે સંઘર્યા નહીં અને નિરાધારોને આપા દાનાને આગળ આધાર મળ્યો. પણ પોતે કાઠી હોવાથી છોકરાઓને ચોખે રચોડે જ જમાડે. પેટના બચ્ચાની માફક મોટા કર્યા. છોકરા ઉંમરલાયક થવાથી હવે આપાને એમને ન્યાતના લેવરાવતા મહેનત માંડી. કારજ ટાણે પોતે દેવળા ગામે ગયા. જઈને રાજગર જ્ઞાતિના પટલીયાઓને હાથ જોડી અરજ કરી કે બાપુ, હવે યાને નાતી ગંગા નવરાવું લ્યો. ભલે બાપ. એટલું કોઈને બને છોકરાઓને જમણમાં જમવા લઈ ગયા. પણ સમજણા છોકરાઓએ ઉતારે આવીને બાપુને વાત કરી કે બાપુ, અમને તો નોખા બેસાડીને જમાડ્યા. ભગત ફરીવાર ન્યાત પટેલિયાને તેડાવીને વિનંતી કરી. દૂતા પટેલે બોલ્યા, ના બાપુ, છોકરાઓને તો વહેમ છે. અમે તો એને ભેળા જ બેસાડ્યા હતા. હવે બાપ, હું ભણાઈ કરો. તમારો મોટેરા હોય યાની થાળીમાં જ જમવું લ્યો. થાળીમાં ભેળા બેસીને જમી લ્યો. એને વેણ સાંભળતા જ આગેવાનો એકબીજા સામે જોવા લાગ્યા અને છેવટે દંભનો અંતરપટ ઉગાડી બોલ્યા, બાપુ, એમ તો નહીં બને. છોકરાઓને જગ્યાના રોટલા ખાઈને કાયા પડાવી છે, માટે ગંગાજીના નાયા વગર ઉપાય નથી. ભણે બાપ, તમે ઈ જ ચોખ્ખો ચટ ભણું નાખો ને સુખીથી ગંગાજી નાયા આવે પછી કાંઈ નહીં. જરા વિચાર કરીને ભગત બોલે, હે બાપ, ભણે આ છોકરા બિચારા ગરીબ છે. ગંગાજી પોગી ન શકે એટલે માટે ગંગાજી જ આશે વધારું ને યાને નવરાવે તો કેમ? બાવાને 2 ફૂટ ઉપર બધા રાજગર મરક હસવા લાગ્યા. તમે શું જોવાની વૃદ્ધિ બોલ્યા, તો બહુ સારું. વાહવા એલા કોઈ તાંસળી લાવજો. તો ભગતે તાંસળી મંગાવી. ઊભા થયા ને હાથમાં તાંસળી ઝાલીને આખા સન્મુખ ધરી રાખી. પોતે આપ સામે મેટમાં માંડીને બોલ્યા, એ માંડી, તું તો
અધમું ધારણ છો, આભું મેલુની ધરતીમાં મળ ધોવા આવી છો. તું તો ભણે માવડે ભગતુની જીભને વશ જો. જોમાં આ બે છોકરડા પવિત્ર રજ રહ્યા હોય તો તું આવીને યાને નવરાવું. જાજે જાડા તાપી પાછી ભોગે એમ નશે. એટલું ઉચ્ચારીને ભગત ઊભા રહ્યા. સૌ જુએ છે તેમ નાસળી છલકાવી ઉપરથી નિર્મળા નીરની ધારાઓ છૂટી અને ભગતે છોકરાને બોલાવ્યા. ભણાય છોકરડાઓ, બાપુ હાલો. બે જણા નાઈ ગયો. છોકરા તરબોળ બની રહ્યા તો પણ ધારા ચાલુ છે. ભગતી સાથ દીધો. બાપ બીજા જેને નાવો કોઈ આવે. બીજા ઘણાને સ્નાન કર્યું. હવે બાપ ભણે. હવે તો છોકરાઓ નહીં તારોને ના પણ રાજગરને ન્યાત ન માની. એને તો કહ્યું આપો તો કામણ કૂટ્યો છે. ઈ કાંઈ ગંગાજી અહીં આવી ગયું. ઈ તો છોકરાઓને ગંગાજીએ જઈ આવવું જ પડશે. તે દિવસે ન્યાતના છોકરાને તારવવામાં આવ્યા અને વાત જાણીને ભગતનું દિલ ભેદાઈ ગયું. ઠાકર ઠાકર એમ બોલીને ભગત નિશ્વાસ નાખ્યા. બપોર થયા તો બૂમાબૂમ ને દોડાદોડ થઈ પડી. રાજીગરોએ આવી ભગતના પગ ઝાલી લીધા. બાપુ તમારે ગા કોઈ રીતે ઉગારો. કાં બાપ કાણ્યું થયો. ન્યાતમાં જમનારા તમામને ઝાડોને ઉલટી ચાલી હતી. સૌનું મોત સામે આવી ઊભું હોય એવી રીતે ઉગારો. ભણે બાપ હું કાણું કરો. મેં કાંઈ મંત્ર તાણા ઠાટ્યા નથી. મેં તો કાંઈ શરાપ નશે દીનો. હું તો ગાયોનો ગરીબ ઢેલવો. શા બાપ માળો કાઉ ઊભા. બાપુ ઓલ્યા રાજીગરના છોકરા. હા બાપ મારે આતરડી કોચવાણી છે. બાકી મેં કાણું કામણ કર્યો નથી. છોરડાને કદુવા લાગ્યો હોય તો એ જાણીને તમે જાણો. બાપુ તમે કહો એમ કરીએ. બાપુ તો પછી ભણાઈ છોરડા ગાંધે ને તમે જમતા જમો. ભલે બાપુ ભણે છોકરાએ તમે રાંધું જાણો છો. બાપુ અમને તો ચોખા રાંધતા આવડે, બીજું કાંઈ નહીં. છોકરાએ ભાત રાંધ્યા ને ભાતે આખી ન્યાત જમી. સંધ્યાની ઝૂંઝણો રડી ગઈ ને અંધારા ઉતરવા લાગ્યા છે. તે ટાણે ચલાળા ગામથી દૂર દૂર ઝાડીની અનેક અંદર એક ગાડાખેડું કાંટાની મોટી ઘાસી પોતાના ગાડા ઉપર ચડાવવા મથે છે, પણ ભારે વજનની ઘાસી કેમે ચડતી નથી. બપોર દિવસથી મથિયા કરતો તે આદમી આખરે અંધારો ઘોર થઈ ગયો, થાક્યો અને ઘાસી ચડાવવા માટેનું લાકડું ફગાવી દીધું ને ઘાસીની એક બાજુ ગાડાનું ઠાઠું રાખ્યો અને બીજી બાજુ પોતે કાંઠામાં પોતાની કમર ભરાવી જોર કરી છાત દીધું. એ આબા દાના ઘાસી ચડાવજો. જોર દીધું. ઘાસી ચડી ગઈ. પોતાને એક પણ કાંટો વાગ્યો નહીં. પોતે ગાંડું હાંકી ઘેર ગયો. પોતે દાના ભગતની જગ્યાએ હજામ હતો. નામ દાનો હતું. રોજની માફક પણ આજ પણ રાતે એણે ભગતના પગ ચાંપવા લાગ્યું. પણ ભણે બાપ દાના મારા માથામાં બે કાંટા છે તે કાઢું નાખજે. ભગત બોલ્યા. દીવો લઈને હજામ પોતાની નેરણી પરથી કાંટા કાઢે છે અને જુએ છે તો બે નહીં પણ આખા પાછામાં કાંટા હતા. બાપુ આટલા બધા કાંટા ક્યાં લાગ્યા? સીમમાં ભાઈ સી રીતે તારે ઘાસી ચડાવી અને આ રીતે? બાપુ તમે હું કેમ ન હોઉં? બાપ તે મને સંભાળીને સાદ કર્યો. તું મારી રોજ ચાકરી કરનારો ને હું તારું વેણ કોઈ દી ન રાખું ભાઈ. બાપુ મારી ભૂલ થઈ. કાંઈ વાંધો નહીં બાપ, સાધુના તો એ કામ છે. ચલાળા ગામમાં સોની ભાઈઓ અડખોડ રહે છે. બંનેના ઘર વચ્ચે એક થાળી છે. બંનેને અદાવત છે. એક દિવસ એ બેમાંથી જે ગરીબડો ભાઈ હતો તેનો ઘોડો ફળિયામાં બાંધ્યો. વચની જાળીની સળિયા વાટે પોતાનું મોં નાખી જીભ ફેરવતો હતો. જાળીમાં બેઠેલા દેશીલા સોનીએ પોતાના પાડોશીને હાની પહોંચાડવાનો ભારે લાગ જોયો. ધારદાર હથિયાર લઈને ઘોડાને જીભ કાપી નાખી. 4 આંગળ જેટલો જીભનો ટુકડો લગભગ જુદો થઈ જતો તો લોહી લોહાણ ઘોડો જમીન પર પછડાઈ ખાઈને તરફડવા લાગ્યો. વેદનાનો માર ન રહ્યો. ઘોડાના માલિકનું આખું ઘરે ચીસો સાંભળીને દોડ્યું આવ્યું. ગરીબ માણસો પોતાના લાકડા વાયા ઘોડાને લાડકવાયા. ઘોડાની આવી કરપીણ રીતે તરફડી મરતો જોઈ જોતા આંસુ રોવા લાગ્યો. છોકરા ઘોડાની બાજી પડ્યા. ઘરનો માલિક આપા દાના એવા ચાપ છપવા લાગ્યો. નાનું શું ગામ તરત જગ્યામાં જાણ થઈ. ગામ લોકોના દુઃખની જરાક પણ વાત જાણતા દોડ્યા જનાર દાના ભગત જલ્દી છોડીને ઘેર પહોંચ્યા. ઘરના માણસો બાપુને દેખી પગે પડવા બોલ્યા. બાપુ અમારાથી ઘોડાને પીડા જોવાતી નથી. અરે ભાઈ આવો કાળો કામો કોણે કર્યો? બાપડા અબુલ પશુ ઉપર આ
જુલમ ભગવાન એના લેખા લેશે ભાઈ, પણ આ કટકો જીભ સી સાથે રેવી લો લેવાય. અરે બાપુ, સોનનું રૂપું ને જણાય પણ કાંઈ જીભ રેવાય? પણ કાણા છાટું તો રેવાય. તું તો બાપુ સોની છો, તારો ઈ તો કસબ છે. ઝટકર ઘઉંનો લોટ પલાળું ને લાવો તમારે ધમણી ફૂંકણી લાવો, લે હું આ કટકા જીભ સાથે ચાલી રાખું, અને તું બાપ આ લોટનો રણ દઉં ને ચારે ફરતે લોટ ચટાડું, સાંધો કરું દે. લોટ ચડાવ્યો, લે બાપ હવે આ ફૂંકણીથી ફૂંકતો સાંધો મળું જાય છે, લે હું ફૂંકું. પોતે ફૂંકવાલા માંડ્યા અને પછી સોની પાસે ફૂંકાવ્યો. જેમ જેમ ફૂંક લાગતી ગઈ તેમ તેમ ધાતુનો સાંધો મળી ગયો. એનો જીભનો સાંધો મળતો ગયો. જેવી હતી તેવી જીભ બની ગઈ. ઘોડો ઊભો થઈને અણાણ્યો. ભગતના હાથ પગ ચાટે. છોકરા ઘોડાને ડોકે બાજી પડ્યા. ઘડી પહેલા કળેલાટ અને કાળો બોકાશો પાડનારા માણસોને આનંદના આંસુડે ભીજતા ભાળે પરમ સંતોષ પામતા ભગત ચાલ્યા ગયા. પોતાના ચરણમાં પડનારાઓએ સોનીને કહ્યું, ભણે બાપ માળે પગે હાથ સીધ નાખતો છો, મેં કાણો કર્યો છે એ તો તાળો હાથ કસમ, અને ઠાકરની દુઆ બેથી જ બન્યું છે બા. કાઠીઓના તરફ ભગતનું અંતર કોચાવાયું હતું. એક દિવસ જેતપુરનો જેતાણી દાયરો કુંડલા ખુમાણોની પાસે જાય છે. તરસે ચલાળમાં દરબાર ભોકાવાળાને ઘેર ઉતારા કરે છે. 15 દિવસ સુધી ચાલાવાળાએ પરોણા ચાકરી માણીને મહેમાનો કુંડલા ભણી ચાલ્યા. છેલ નદીને કાંઠે આવતા સૌને વિચાર પડ્યો કે કુંડલા જઈને કસુંબા પાણી શાના કાઢશું? ખર્ચીએ છે તો તલાળે કસુંબા ખૂટી ગઈ હતી. ભણે હાલો પાછા. રચાળું ભાંગી ત્યાં કણબોના પગમાં કાંબી કનડા પણ ખણકે છે. દુષ્ટ કાઠીઓએ પાછા આવીને લૂંટ આદરી ઘણું કીધું, પણ ત્યાં તો ઘણી વસ્તી પોતાની માલતિયામાં લઈને આપાદાનાને જગ્યામાં બેસી ગયા. માન્યું કે કાઠીઓ જગ્યાને માથે લઈ આવે ત્યાં તો લૂંટારાઓનું ધ્યાન ખેંચાણું. એલા સંધિ વસ્તી માયા ઉપાડીને ક્યાં ગઈ હશે જગ્યામાં? હાલો લૂંટો જગ્યાએ. કાઠીઓ જગ્યાના પેઠા અમને મરજાદ મેલી ઠાકરના ઘરની એબ લીધી. દોડીને આપો દાનો આડા ઉભા રહ્યા. કહ્યું, ભણે બાપ ગામને લૂંટ્યું ઈથી ધરાણા નથી દે. હવે ઠાકરની મરજાદ લોપવા આવ્યા છો અને ભૂલી ન જાઓ કે હું કાઠી ભગત છું. કાઠી ન માન્યા. લૂંટ આદરી અને કુરુતા ભાળીને ભગત ગાયની માફક આકાશ સામે જોઈ ભાભરડા લીધા અને એના મુખમાંથી ધાર નીકળી કે કાઠી સૌ પોઠી બનશે. કાઠીઓ કેવળ ભેડિયા બની જશે. આજે કાઠીઓ જે દિશામાં થઈ દેખાયા છે. કાઠીની ફોજમાં મીરાજી ધંધુકીઓ હતો. એને નાહવું હતું. ચોરાવરીથી ધ્યાના સાધુને હુકમ કર્યો અને ખીચીને નવરાવ. ત્યાં ભગત વળ્યા. એ બાપ ભણે આ સાધુહી સંતાપો રેવા દે, હું નવરાવા હાલ્યા બાપ. કુવાની પાળે મીરાજી ધંધુકીઓ નાહવા બેઠો. ભગતે ખીચીને મીરાજીના માથા પર પાણી રેડ્યું. રેડતા રેડતા કહ્યું, તાળે માથે જાજો મેં વરસે બાપ, મારી આંતરડી ખૂબ ઠરે છે. જાજો મેં પણ ગલોલીનો મીરાજીએ માથે મેં બરાબર વરસ્યો. લૂંટારાઓને કુંડલે જતા રસ્તે નદીના વાઘરીના વાડા આવ્યા. વાઘરે વિચાર કર્યો, રોજ શિયાળ મારો છું તે આજ તો આ કટમાંથી જ એક ઢીમ ઢાળી દઉં. એવું વિચારી ઝૂંપડામાં બેઠા બેઠા ઝૂંપડાની સાડીઓમાંથી બંદૂકની નાળી બહાર કાઢી ફટાકો કર્યો. મીરાજી મોકરે હતો એ જ ગોળી ચોટી પોતાના જ લોહીમાં તરબોળ બનીને નાહ્યો. ઈ છે ભણે સાદુલ ભગત, ઢોલિયા ભાંગતો છે. હા બાપુ, સાચું સાદુલ ભગત જ્યારે ભજનમાં બેસે છે, હાથમાં તડતાલો લઈને જ્યારે ઈશ્વરની વાણી ઉપાડે છે, ત્યાં તો એને અગમની હારે એકાકાર થાય છે અને આખી કાયા ઉછાળા મારે છે. આખે ઘાઘોર બને છે અને આવેશમાં એવું તો જોશ કરે છે કે ગમે તેવા મજબૂત ઢોલીઓ પણ કડાક કરતો તૂટી પડે છે. ઓહો, રંગ છે એની ભક્તિને બાપ. એવા કેટલા ઢોલિયા તોડ્યા, કાંઈ પાર નથી રહ્યો બાપુ. ભાઈ આ વખતે તરણેતરને મેળે વાત પર વાવડીની જગ્યાના કાઠી સાદુલ ભગતની ભક્તિ વિશે આપાદાનાએ આવી કંઈક વાતો સાંભળી અંતરમાં અચંબો થયો કે આ શી વાત? ઈશ્વરના રંગમાં રંગાઈ ગયેલો પુરુષ આટલો બધો ઉછાળો કેમ દેખાડાય છે? એવી વૃત્તિઓ તો ઠરીને શીતળ થઈ જવી જોઈએ. પાંચાળમાં થાન પાસે
તરણેતરનો મેળો ભરાય છે. ત્યાં આપા દાના વર્ષો વરણ જાતા તેમ આ વખતે પણ ગયા. ત્યાં આવેલા ખ્યાદુલ ભગતે કહેવડાવ્યું કે આપની ભરપૂર વાણી સાંભળવી છે. ભગતે ખબર હોચેલા કે પોતે ઢોલીએ કેમ ભાંગે છે તે જોવાની આપા દાનાને આ શંકા છે. ખ્યાદુલના અંતરના અહંકારનો ફાંટો ફૂટ્યો અને તે દિવસે રાતે ભજન જમાવ્યા. ખ્યાદુલ ભગતના માણસોએ આપા દાનાને કહ્યું, ભગત એક ઢોલીએ મંગાવી દો. ભલે બાપ. ઢોલિયાને બદલે ભરવાડના પાસમાંથી એક તકલાદી ખાટલે મંગાવી કહ્યું કે લે બાપ ખ્યાદુલા પીર ઈયાને માથે બેસ. ખ્યાદુલના સેવકો હસ્યા. અરે બાપા દાના આ ખાટલી ઉપર બેસીને ભજન છે થશે. મોટા ઢોલિયા ઠીક નથી ચાલતા તે કાનું કરો બાપ. આશે ઢોલીઓ કમાણ આપે ઈ તો ઠાકર ખાટલી માંગી કાંઈ પહોંચવા છે બાપ. હાલ ચલાવો. ખ્યાદુલ ભગતે કડતાલ ખકડાવીને સુર ઉપાડ્યો કે જી મારે રોમે રે રોમે રામબાણ વાગ્યા. ઢોલક મંજીરા એકતારો અને આંખી મંડળીની નાદ તમામની જમાવટ થઈ. દિશાઓ ખખડવા લાગી. ખાટલીના પાયા ડગમગી ગયા. આપા દાનાએ યાદ કર્યો, વાહ બાપ સાધુ ધન્ય તારે ભક્તિને. તેમ ખ્યાદુલ ભગતને નશો ચડ્યો. શરીર પછડાવી દેવા લાગે. હમણાં જાણે ખાટલીનો ભૂકો થશે. પલકમાં તો કોઈ જાણે સાથી ખાટલીના પાયા ડોલતા બંધ પડ્યા. ખ્યાદુલ ભગતે ભીસ દીધી એટલે માયા ઉલટા સિજર થયા. જાણે ઢોટાના ધાંભલા ખોડાઈ ગયા. ભજનની જીક બોલી. આવેશમાં ઉછાળા વધ્યા અને નગમે ચડી શરીર તાણે તૂટવા લાગ્યા. પણ ખાટલાના પાયા દશકત નથી. ભજનિક થાક્યો. અધરાત થઈ. હજી મારે રોમે રોમે રામબાણ વાગ્યા. એ ચરણ ઢીલું પડ્યું. ખ્યાદુલ ભગત ખાટલી પરથી ઊંડી ગયા. આપા દાનાએ પૂછ્યું, કાં બાપ? ખાટલી ભાંગીને ખ્યાદુલ ભગતે નીચું જોયું. અરે ભણું સાધુ, તું તો ભણશો તો કે મારે રોમે રોમે રામબાણ વાગ્યા. રોમે રોમે રામબાણ વાગ્યે તો આવડા કુદે કેમ કરું ને મારે છેસક બાપ. મોહી તો બાપ જરાક એક મોઢે અડુગી છે ત્યાં તો હું ઢાઢો બોલ થઈ ગયો છો. પૂછાને તોય રોમે રોમે રામબાણ વાગ્યા. તોય આવડો જોર ખીસેથી. આવીને આવી લોક સાહિત્યની વાત જો તમારે રોજ સાંભળવી ગમતી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.